નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળી અને કપાસની જેમ હવે સોયાબીનનું વાવેતર પણ વધતું જાય છે અને તમે પણ સોયાબીનનું વાવેતર કરતા હશો. તો ખેડૂત મિત્રો, સોયાબીનના પાકની અંદર વધુ ઉત્પાદન લેવું એ ખૂબ જ જરૂરી છે અને વધુ ઉત્પાદન લેવા માટે સારી જાત પસંદ કરવી જોઈએ. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે સોયાબીનની અંદર નવી સુધારેલી જાત. તો આજે નવી સુધારેલી જાત છે તેનું નામ છે ગુજરાત સોયાબીન 4 કે તેને સોરઠ સોનાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ જાત છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરવામાં આવી છે અને આ જાત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ચોમાસુ ઋતુની અંદર વાવેતર માટે ભલામણ કરવામાં આવેલી છે. ખેડૂત મિત્રો, આનું સરેરાશ ઉત્પાદનની આપણે વાત કરીએ તો 2160 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન છે આમાં નોંધાયેલું છે. જે અન્ય જાતો જેવી કે JS 335, ગુજરાત સોયાબીન 2, ગુજરાત જુનાગઢ સોયાબીન 3 કરતાં આનું ઉત્પાદન છે એ વધુ જોવા મળેલું છે. સાથે જ જે ગુજરાત સોયાબીન 3 નંબરની જાત છે તેના કરતાં 10.38% જે તેલ છે તેલનું ઉત્પાદન તે આ જાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળેલું છે. મિત્રો, આ બિયારણ લેવા માટે તમે કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને સરનામું જરૂર લખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, આવી નવી જાતો વિશે જાણવા આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડીયોને લાઈક જરૂર કરી લેજો.